દાહોદ જિલ્લાના ગરબાડામાં આદિવાસી સમાજનો લોક પરંપરાગત ગાય ગોરી ઉત્સવ ભક્તિ, શ્રદ્ધા અને કુદરત પ્રત્યેના પ્રેમનો જીવંત ઉત્સવ. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા. દાહોદથી અમારા પ્રતિનિધિ યોગેશ દરજી પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં નવા વર્ષની શરૂઆત એક અનોખી લોક જીવન સાથે જોડાયેલી પરંપરાથી થાય છે. ગાય ગોરી ઉત્સવ. આ ઉત્સવ આદિવાસી સમાજ માટે માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ કુદરત, પ્રાણી અને માનવ વચ્ચેના આધ્યાત્મિક જોડાણનો પ્રતિનિધિ છે. આ પ્રસંગે સવારે ગામના લોકો વિશેષ તૈયારી સાથે ગાયોને રંગબેરંગી રંગોથી શણગારે છે. ગાયોના શરીર પર કુદરતી રંગો, મોરપીંછ, ઘૂઘરા અને ઝાલરોથી આકર્ષક શણગાર કરવામાં આવે છે. બાળકો, યુવાનો, વડીલો અને બધા સૌ સાથે મળી આ તૈયારીમાં જોડાય છે, જે એકતા અને સહકારની ભાવના પ્રગટ કરે છે. શણગાર પછી ગાયને એક ધણ સ્વરૂપે ભેગી કરીને ગામમાં પરંપરાગત સંગીત, નૃત્ય અને ધુબાકા સાથે વિધિવત યાત્રા કાઢવામાં આવે છે. લોકો ગાય ગોરીને પવિત્ર સ્વરૂપે પૂજે છે. ધણના માર્ગમાં ફૂલ, ચોખા અને હળદરથી આરતી ઉતારીને આશીર્વાદ માંગે છે. આ પછી સૌ ચમત્કારિક વિધિનો પ્રારંભ થાય છે. લોકો જમીન પર દંડવત થઈને સૂઈ જાય છે અને શણગારેલી ગાયો તેમના પરથી પસાર થાય છે. આશ્ચર્યની વાત એ છે કે વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં ક્યારેય કોઈને ઈજા નથી થતી. આ અવિશ્વસનીય દ્રશ્યને આદિવાસી સમાજ ઈશ્વરની અદ્ભુત લીલા તરીકે માને છે. પૂર્વે આ પ્રસંગે ધબુકા, વાંસળીના સ્વર વચ્ચે ભક્તિભાવ છલકાતો હતો અને આજના યુગમાં ફટાકા અને આધુનિક સંગીત સાથે ઉત્સવને ઉજવે છે, છતાં તેમની ભાવના યથાવત છે. કુદરત પ્રત્યેનું આદર, પ્રાણી પ્રત્યેનો પ્રેમ અને પરંપરાની અખંડતા આજે પણ જીવંત ધબકતી દેખાય છે. આદિવાસી સમાજ માટે ગાયગોરી ઉત્સવ નવા વર્ષની શુભ શરૂઆતનું પ્રતીક છે. દરેક ઘરમાં ગાયગોરીની પૂજા કરવામાં આવે છે અને પરિવારની સમૃદ્ધિ, આરોગ્ય અને આનંદ માટે પ્રાર્થના કરવામાં આવે છે. આ રીતે દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં આજ રોજ ગાયગોરી ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અને આ ઉત્સવની ધૂમ મચી વર્ષોથી ચાલી આવતી આ પરંપરાએ ફરીથી એકવાર બતાવ્યું કે સાચી સંસ્કૃતિ એ કુદરત અને આસ્થાની વચ્ચેનો અખંડ સંબંધ છે. રિપોર્ટર યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ.